વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? ધોરણ 4 પર્યાવરણ પાઠ 2 કાનથી કાન એમાં આજે ભાગ 2 જોવાનો છે. એમાં આપણે ભાગ 1માં શું જોયું તેના વિશે થોડી ચર્ચા કરી લઈએ, પછી આગળ જઈએ. તો આપણે ભાગ 1માં કાન વિશેની થોડી માહિતી મેળવી. વિવિધ પ્રાણીઓના કાન વિશે જોયું. હવે ભાગ 2માં આપણે સરીસૃપ, સસસ્તન, રાષ્ટ્રીય પક્ષી મોર, રાષ્ટ્રીય પ્રાણી વાઘ અને બીજી કેટલીક માહિતી મેળવીશું. તો સૌથી પહેલાં આપણે જોઈએ સરીસૃપ પ્રાણીઓ વિશેની માહિતી મેળવીએ. તો સરીસૃપ પ્રાણીઓ એટલે કેવા પ્રાણીઓ? તો સરીસૃપ પ્રાણીઓ એટલે પેટે સરકીને ચાલતા પ્રાણીઓ. તે પણ ઈંડા મૂકે છે. દાખલા તરીકે ગરોળી, કાચિંડો, સાપ વગેરે. આ બધા પ્રાણીઓ સરીસૃપ છે. હવે જોઈએ તો સસસ્તન પ્રાણીઓ એટલે આંચળવાળા પ્રાણીઓ જે બચ્ચાને જન્મ આપે છે. જેમાં વાઘ, સિંહ, ગાય, ભેંસ, બિલાડી, મનુષ્ય, ચામાચીડિયું વગેરે આવે છે. તેમને કાન હોય છે અને તેઓ બચ્ચાને જન્મ આપે છે. તેમના કાન બહાર દેખાય છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ઉપર મુજબ કાન બહાર દેખાતા અને કાન બહાર ન દેખાતા સરીસૃપ અને સસસ્તન પ્રાણીઓ વિશેની માહિતી મેળવી. હવે આપણે જ્યારે પ્રાણીઓની વાત કરીએ છીએ તો આપણે એ પણ જાણી લઈએ કે આપણા રાષ્ટ્રીય પ્રાણી કોણ છે, રાષ્ટ્રીય પક્ષી કોણ છે અને બીજી કેટલીક માહિતી જોઈએ. તો વાઘને આપણું રાષ્ટ્રીય પ્રાણી તરીકે જાહેર કરવામાં આવ્યું છે. તો કેમ? આનો સવાલનો જવાબ હું આપું. આ સવાલનો જવાબ તમને મુદ્દાસરમાં પૂછાઈ શકે છે, તો થોડું ધ્યાન રાખજો. તો તેનો જવાબ છે વાઘ ભારતમાં પૂર્વના જંગલોમાં રહેનારું પ્રાણી છે. પ્રાચીન સમયથી રાજા મહારાજાઓ અને શિકારીઓ દ્વારા વાઘનો શિકાર થતો રહ્યો છે. આ કારણે તેનું અસ્તિત્વ જોખમમાં મુકાયું હતું. આથી વાઘના શિકાર પર પ્રતિબંધ છે. ઈસવીસન 1972માં સરકાર દ્વારા વાઘના સંરક્ષણ માટે પ્રોજેક્ટ ટાઈગર નામનો કાર્યક્રમ અમલમાં મૂકાયો અને વાઘને રાષ્ટ્રીય પ્રાણી જાહેર કરવામાં આવ્યું છે. તો આમ આપણા દેશનું, ભારત દેશનું રાષ્ટ્રીય પ્રાણી કયું છે બાળકો? વાઘ છે. એવી જ રીતે રાષ્ટ્રીય પક્ષીની વાત કરીએ તો આપણા ભારત દેશનું રાષ્ટ્રીય પક્ષી મોર છે. તેની વાત કરું તો મોર ફક્ત એ સમયમાં ભારતમાં જ હતા. 1907માં તમિલનાડુ રાજ્યના ઉદ્યાત મંડળમાં મીટિંગનું આયોજન કર્યું હતું. તેની ગાઈડલાઈન મુજબ દેશની દરેક જગ્યાએ આવેલા પક્ષીને જ નેશનલ બર્ડ માટે પસંદ કરવું જરૂરી હતું. એટલે કે જે પક્ષી દેશમાં બધી જ જગ્યાએ જોવા મળે તે પક્ષીને પસંદ કરવું જરૂરી હતું અને તે ભારતીય સંસ્કૃતિનો હિસ્સો હોય. આ બધી જ વાતમાં મોર પક્ષી ખરું સાબિત થયું અને એટલે જ આ સુંદર પક્ષી મોરને 26મી જાન્યુઆરી 1963માં મોરને રાષ્ટ્રીય પક્ષી તરીકે જાહેર કરવામાં આવ્યું. આમ
મોર એ આપણું રાષ્ટ્રીય પક્ષી છે. એવી જ રીતે આપણે જોઈએ તો આપણી રાષ્ટ્રીય રમત હોકી છે, આપણું રાષ્ટ્રીય ફૂલ કમળ છે, આપણું રાષ્ટ્રીય ફળ કેરી છે અને તમને ખબર છે જ બાળમિત્રો કે આપણો રાષ્ટ્રધ્વજ કયો છે? ત્રિરંગો છે. તેમાં સૌથી પહેલાં કેસરી, ત્યાર પછી વચ્ચે આવે છે સફેદ અને ત્યાર પછી લીલા રંગનો પટ્ટો છે અને વચ્ચે એક ભૂરા રંગનું 24 આરાવાળું અશોક ચક્ર છે, જે ત્રિરંગો આપણો રાષ્ટ્રીય ધ્વજ છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોયું કે રાષ્ટ્રીય પ્રાણી, રાષ્ટ્રીય પક્ષી, રમત, રાષ્ટ્રીય ફૂલ, રાષ્ટ્રીય ફળ અને રાષ્ટ્રધ્વજ કયો છે તેની માહિતી પણ આપણે જોઈ. હવે વિદ્યાર્થી મિત્રો, આ પાઠની શરૂઆતમાં ચોપડીની અંદર એક ચિત્ર આપેલું છે જે ખૂબ જ રમૂજી છે, તમને જોવાનું ગમે એવું છે. કેમ? તો તેમાં હાથીના કાન જીરાફને આપેલા છે, જીરાફના કાન સસલાને આપેલા છે, સસલાના કાન કૂતરાને આપેલા છે, કૂતરાના કાન ઉંદરને આપેલા છે, ઉંદરના કાન હાથીને આપેલા છે, હરણના કાન ભેંસને આપેલા છે અને ભેંસના કાન હરણને આપેલા છે. શું ખરેખર આવું હોય? અને જો આવું હોય તો આ પ્રાણીઓ આપણને કેવા રમૂજી લાગે? તો ખરેખર એવું હોતું નથી. જેનું જેવું શરીર છે તેવું જ ભગવાને તેને તે પ્રમાણેના કાન પણ આપેલા છે બાળમિત્રો. એ તમે આ ચોપડીના ચિત્રમાં જોઈ શકો છો. હવે ચોપડીમાં 4થા નંબરનું એક ચિત્ર આપ્યું છે, તે જુઓ. તો તેમાં દરેક પ્રાણીના ચિત્ર પર સાચી ચામડીની ભાત બનાવવાની છે. જુદા જુદા પ્રકારની ભાત પ્રાણીઓના શરીરની ચામડી પર રહેલા વાળને કારણે આપણે ઓળખી શકીએ છીએ. એટલે કે આપણે એમ કહી શકીએ કે આપણે તે પ્રાણીઓને તેના શરીર પર રહેલા વાળ અને વાળ પર બનાવેલી ભાતથી, એટલે કે ડિઝાઇનથી આપણે તેને ઓળખી શકીએ છીએ. તેના વગર તમે એને ઓળખી શકતા નથી. તમે ક્યારેય કોઈ પ્રાણીને વાળ વગરનું જોયું છે? અનુમાન કરો કે પ્રાણીની ચામડી પર વાળ ન હોય તો તે કેવા લાગે? પ્રાણી પર કોઈ ભાત કે રંગ ન હોય તો શું થાય? તો આ પ્રાણી પર કોઈ ભાત કે રંગ ન હોય તો આપણે તેને ઓળખી શકતા નથી વિદ્યાર્થી મિત્રો. બરાબર? તો આ તો વાત થઈ કાનની. હવે આપણે આગળ જોઈએ કે પશુ પક્ષીના કાન સિવાય તેના પંજા, બરાબર, તેની ખોરાક ખાવાની રીત, પછી તેની રહેઠાણ, દરેક વસ્તુ જુદું જુદું હોય છે. મેં પંજા, એના કાન, પછી એના પીછા, એની ચાંચ વિશેની તમને આગળ વાત કરી. અત્યારે આપણે જોવાનું છે કે પશુ અને પક્ષી અને જીવજંતુ આ બધા જના ખોરાક, પાણી અને રહેઠાણની તે લોકોને જરૂર પડે છે, બધાને પડે છે જરૂર. અને તે દરેકના કેવા હોય છે? અલગ અલગ હોય છે વિદ્યાર્થી મિત્રો. કોઈ અનાજના દાણા ખાય તો કોઈ જીવજંતુ ખાય, કોઈ પ્રાણી શાકાહારી હોય તો કોઈ પ્રાણી માંસાહારી હોય. એવી જ રીતે તેઓના રહેઠાણમાં પણ અલગ અલગ હોય છે. તમે જુઓ વિદ્યાર્થી મિત્રો, આપણે ખોરાકની વાત કરીએ તો જે ઘાસ, પાંદડા વગેરે ખાતા પ્રાણીઓ હોય તેને આપણે
તૃણાહારી કહીએ છીએ. મિશ્રાહારી પ્રાણીઓમાં જોઈએ તો જે પ્રાણીઓ ઘાસ, પાંદડા, રોટલી સાથે જીવજંતુ પણ ખાતા હોય, માંસ પણ ખાતા હોય, તો તે પ્રાણીઓને આપણે શું કહીએ છીએ? મિશ્રાહારી. જે પ્રાણીઓ માંસ ખાતા હોય તે પ્રાણીઓને આપણે માંસાહારી કહીએ છીએ. હવે તૃણાહારીમાં તમે જુઓ તો સસલું એ ઘાસ, પાંદડા એવું ખાય છે. પછી બકરી છે, બરાબર, એ બધા તૃણાહારી છે. મિશ્રાહારીમાં છે બિલાડી, કૂતરો, એ બધા મિશ્રાહારી છે. માંસાહારીમાં વાઘ, ચિત્તો, સિંહ, દીપડો, આ બધા માંસાહારી છે. અને શાકાહારી જોઈએ તો તેમાં ગાય, ભેંસ, ઘોડો આ વગેરે શાકાહારી છે. તો આ તેમની ખોરાક ખાવાની રીત પદ્ધતિ પણ જુદી જુદી હોય છે. એનું અનાજ પાણી પણ એ અલગ અલગ ખાય છે. હવે એવી જ રીતે તેમના રહેઠાણમાં પણ ફેરફાર હોય છે. એટલે કે અલગ અલગ રહેઠાણ પણ અલગ અલગ હોય છે. કોઈ દરમાં રહે છે, કોઈ પક્ષીઓ હોય એ માળો બનાવીને રહે છે, કોઈ પશુ જે આપણે પાળીએ છીએ તેવા પશુ વાડામાં રહે છે. પછી જંગલી પશુઓ વાઘ, સિંહ, ચિત્તો એ લોકો જંગલમાં બોર્ડમાં રહે છે. મનુષ્ય ઘરમાં રહે છે. આવી જ રીતે દરેક પ્રાણીઓ પોતાની જરૂરિયાત અનુસાર ખોરાક લે છે અને એમની જરૂરિયાત અનુસાર રહેઠાણની વ્યવસ્થા કરે છે. તે સતત પોતાના ખોરાક અને રહેઠાણ માટે પ્રયત્નશીલ રહેતા હોય છે. એટલે કે પ્રયત્ન કરતા જ હોય છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પ્રાણીઓના કાન વિશે અને તેમાં રહેલી વિવિધતા વિશે તો જાણ્યું, પણ પ્રાણીઓ એ આપણા મિત્રો છે. કેમ કે પ્રાણીઓ આપણને ખૂબ જ ઉપયોગી છે. સૌથી પહેલાં આપણે જોઈએ તો પ્રાણીઓ આપણને વિવિધ રીતે ઉપયોગી છે. પ્રાણીઓથી આપણને દૂધ મળે છે. સવારના પહોરમાં તમે ઉઠો તો તમને દૂધ પીવું ગમે છે, તો દૂધ પ્રાણી આપે છે. પછી ગરમ કપડાં તમે પહેરો છો તો એ ઊન પણ પ્રાણી આપે છે, બરાબર. પછી તમે દૂધની વિવિધ વસ્તુઓ, દહીં, છાશ, પનીર, માખણ, આ બધું જ આપણને પ્રાણીઓમાંથી મળે છે. પ્રાણીઓની ચામડી પણ આપણને એટલી જ ઉપયોગી છે. હાથી જેવા પ્રાણીઓના દાંત પણ આપણને ઉપયોગી છે. તો આ પ્રાણીઓ આપણને વિવિધ રીતે ઉપયોગી છે અને એટલે જ તે આપણા મિત્રો છે. તો આપણે આ પ્રાણીઓનું રક્ષણ તો કરવું જ જોઈએ બાળકો. તો પ્રાણીઓના રક્ષણ માટે આપણે શું કરી શકીએ અથવા શું કરીશું, તે સવાલ પણ મુદ્દાસર પૂછાઈ શકે છે. તો જુઓ, એનો જવાબ હું તમને આપું છું, તે તમે ધ્યાનથી સાંભળજો. તો જંગલોમાં થતી ગેરકાયદેસર વૃક્ષોનું છેદન, એટલે કે વૃક્ષો કાપી નાખવામાં આવે છે, તે પ્રવૃત્તિને આપણે સૌથી પહેલાં અટકાવવી જોઈએ. કેમ કે તેના પર પક્ષીઓ પોતાનો માળો બાંધીને રહે છે. વૃક્ષો એ આ પશુ પંખીઓનું આશ્રય સ્થાન છે. જેમ આપણું આશ્રય સ્થાન શું છે બાળકો? ઘર છે. ઘર વગર આપણને ચાલતું નથી. એવી જ રીતે આ પશુ પક્ષીઓનું આશ્રય સ્થાન કયું છે? વૃક્ષો છે. તો આપણે તેને કાપવા જોઈએ નહીં. યાયાવર અને જળાશ્રયી પક્ષીઓ માટે તળાવો, ખેત તલાવડીઓ કે જલ પ્લાવતી જાળવવા જોઈએ. યાયાવર એટલે તમને કહું કે દૂર દેશથી આવતા જે પક્ષીઓ છે તેને આપણે યાયાવર પક્ષીઓ તરીકે ઓળખીએ
છીએ. તો આ જે યાયાવર પક્ષીઓ છે મોટાભાગે શિયાળામાં જ આવે છે, કારણ કે એ બધા ઠંડા પ્રદેશમાંથી આવતા પક્ષીઓ છે, માટે શિયાળામાં જ આવતા હોય છે. તો આ યાયાવર પક્ષીઓ અને અહીં રહેતા પક્ષીઓ માટે જે જળાશયો છે, તળાવ છે, નદી છે, નાની તલાવડીઓ છે, એ બધું આપણે શું કરવું જોઈએ? બંધાવવું જોઈએ અને એની જાળવણી કરવી જોઈએ. ખેતરોમાં જંતુનાશક દવાઓનો વાપરવાને બદલે જૈવિક કીટનાશકોનો ઉપયોગ કરવો જોઈએ. કેમ કે અમુક પશુઓ જે છે, પાલતુ પશુઓ, એ બધા શું કરે છે? ખેતરોમાં ચરવા જાય છે, અને આપણે આ જંતુનાશક દવાઓ છાંટીએ તો એ એમના પેટમાં જાય અને એમને નુકસાન થાય છે. માટે આપણે એવી કોઈ દવાનો ઉપયોગ ન કરવો જોઈએ કે જેથી તેમને નુકસાન થાય. બીજું છે, વાતાવરણમાં પ્રદૂષણની માત્રા ઘટાડવાના પ્રયત્નો કરવા જોઈએ, જે આપણને પણ નુકસાનકારક છે. પછી છે, ઉદ્યોગો, રહેઠાણો, કારખાના વગેરેનું આયોજન કરતાં પહેલાં પર્યાવરણ અને જીવસૃષ્ટિ પર થનારી સંભવિત અસરોનું ધ્યાન રાખવું જોઈએ. જ્યાં ત્યાં ઉદ્યોગોનું પાણી ઠાલવવું, જ્યાં ત્યાં એમનો કચરો ગંદો નાખવો, આ બધું કરવું જોઈએ નહીં. એનાથી માણસને પણ નુકસાન થાય છે અને પશુ પંખીઓને પણ એટલું જ નુકસાન થાય છે. તો તેનું ધ્યાન રાખવું જોઈએ. કતલખાને જતા પશુઓને અટકાવવા જોઈએ. બીમાર પ્રાણીઓનું આપણે ધ્યાન રાખવું જોઈએ, તેમને વ્યવસ્થિત દવા કરાવવી જોઈએ, તેમનું ધ્યાન રાખવું જોઈએ. પછી આપણે પશુપાલન વ્યવસાય આપણે દેશમાં વધારે ચાલે છે, તો આ પશુઓને પાળતા જે લોકો છે તે લોકોએ તેમનું રહેવાનું સ્થળ ચોખ્ખું રાખવું જોઈએ, તેમને નિયમિત ખોરાક આપવો જોઈએ, નિયમિત પાણી આપવું જોઈએ, અને જ્યારે પણ તેમને દવા દારૂની જરૂર પડે ત્યારે તેમનું ચોક્કસ દવા આપીને ધ્યાન રાખવું જોઈએ. તો આપણે પ્રાણીઓનું આ રીતે રક્ષણ કરી શકીએ છીએ. બાળકો, તો આપણે આ પાઠની અંદર કાનથી કાન પાઠની અંદર કાનની માહિતી તો મેળવી જ, સાથે સાથે બીજી ઘણી બધી એવી માહિતી મેળવી કે જે આપણને ખૂબ જ ફાયદાકારક છે. તો આ પાઠની અંદર તમને બધાને ખબર તો પડી જશે બાળકો. તો આવજો.